કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? હોમવર્ક છે એ કરો છો ને રેગ્યુલર, પણ બતાવતા નથી. તમારે હોમવર્ક લખી અને વોટ્સએપના નંબર ઉપર બતાવવાનું છે, જેથી કરીને અમે ચેક કરીએ કે ભાઈ તમને કેટલું સમજાણું છે, તમે રેગ્યુલર આ વિડીયો છે એ જુઓ છો કે નહીં. એની માટે વાલીઓને પણ ખાસ વિનંતી છે કે પોતાના બાળકો છે એ આ વિડીયો છે એ જુએ, જેથી કરી અને એનું જે એજ્યુકેશન છે એમાં ગેપ ન પડે. એટલા માટે થઈ અને ખાસ નોંધ લેવાની છે કે ભાઈ તમે આ વિડીયો જુઓ, એનું હોમવર્ક કરો, સારી રીતે કરો. એની માટે થઈ અને તમને સ્વાપોથીનો પણ એક લેક્ચર કરાવડાવ્યો છે અને યુનિટ 1 પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે એક યુનિટ ટેસ્ટ પણ તમારી લેવામાં આવશે કે યુનિટ 1ની યુનિટ ટેસ્ટ ગોઠવવામાં આવશે. તો પૂરી ખાતરી છે કે હવે પછી તમે એ નોંધ લેશો કે ભાઈ જે કાંઈ યુનિટ ચાલી જાય છે એને સારી રીતે એને લર્ન કરી અને તમારે તમારું હોમવર્ક સારી રીતે લખી અને મોકલવાનું રહેશે. તો હવે આપણે બીજું યુનિટ છે જેની સ્વાપોથી હું અત્યારે કરાવવા જઈ રહી છું. તો એ ધ્યાનથી તમારે શીખવાનું છે અને તમારી સ્વાપોથીની અંદર પૂરવાનું રહેશે. તો ચલો મિત્રો, હવે યુનિટ 2 છે ડેન્ટલ હેલ્થ, એ આપણે જોઈએ. તો મિત્રો, આપણે ડેન્ટલ હેલ્થ એટલે દાંતનું આરોગ્ય એના વિશે આખો યુનિટ ચલાવ્યો હતો. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલો પેરા છે એટલે કે ફર્સ્ટ પેરા, હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ અ ટૂથએક. સોનિયા છે એને કેવું સફર કરવું પડ્યું, કેટલું સહન કરવું પડ્યું હતું, કારણ કે તેની જે ટૂથએક છે એના કારણે, એટલે કે દાંતના દુખાવાને કારણે કેટલું સહન કરવું પડ્યું. તો સોનિયા કુડ નોટ ઈટ ઓર સ્લીપ, સી કુડ નાઇધર ગો ટુ સ્કૂલ nor study at home. Sonia could not eat or sleep. She could neither go to school nor study at home. સોનિયા છે એ ન તો ખાઈ શકતી હતી, સૂઈ નહોતી શકતી અને તે શાળાએ પણ જઈ શકતી ન હતી અને ઘરે પણ ભણી શકતી ન હતી. What did Sonia's uncle say? Sonia's uncle said that they must visit a dentist. સોનિયાના કાકાએ એને શું કીધું કે એવું કહ્યું કે તારે એક ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. સેકન્ડ પેરા, વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે સોનિયા ક્યાં ગઈ હતી? In the evening, Sonia went to the dental clinic of Dr. બંસી શર્મા. એટલે કે એ ડૉક્ટર બંસી શર્મા છે એની ક્લિનિકે દાંત દેખાડવા ગઈ હતી. વોટ કાઇન્ડ ઓફ અ ડૉક્ટર વોઝ ડૉક્ટર શર્મા. ડૉક્ટર શર્મા કેવા પ્રકારના ડૉક્ટર હતા? ડૉક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ કમ્પેટન્ટ ડૉક્ટર. ડૉક્ટર શર્મા કેવા યુવાન અને પાછા હોશિયાર ડૉક્ટર હતા. થર્ડ પેરેગ્રાફ, ધ ડૉક્ટર યુઝડ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ધ ડૉક્ટર યુઝ ટુ ચેક સોનિયાઝ ટીથ. હવે ડૉક્ટરે જ્યારે સોનિયાના દાંત ચેક કર્યા ત્યારે કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો હતો? ધ ડૉક્ટર યુઝડ અ માઉથ મિરર. તમને ખબર છે નાનું એવું બિલોરી કાચ જેવું હોય તે માઉથ મિરર એન્ડ અ પ્રોબ ટુ ચેક સોનિયાઝ ટીથ, જેથી કરી અને એ સોનિયાના દાંત છે એ સારી રીતે જોઈ શકે. સેકન્ડ પેજ ઉપર, વોટ ડીડ ધ ડૉક્ટર સી. ડૉક્ટરે શું જોયું? ધ ડૉક્ટર સો અ કેવિટી ઇન અ પ્રીમોલર. આગળના જે દાંત છે એમાં તેણે શું જોયું? કેવિટી. ધ ડૉક્ટર સો અ કેવિટી ઇન અ પ્રીમોલર. અશોકભાઈ, ફોર્થ પેરેગ્રાફ, વાય ડીડ
ધ ડૉક્ટર give medicine to સોનિયા. હવે ડૉક્ટરે સોનિયાને દવા કેમ આપી? ધ ડૉક્ટર gave medicine to Sonia so that the pain would subside and he could give her further treatment the next day. જેથી કરીને જે એને મેડિસિન આપી જેના કારણે જે તેનું પેઇન છે, દુખાવો છે એ સબસાઇડ એટલે કે એક બાજુ થઈ જાય એટલે કે બંધ થઈ જાય અને તેની ફર્ધર ટ્રીટમેન્ટ એટલે આગળની ટ્રીટમેન્ટ ચાલુ થાય. વાય કુડ સોનિયા કમ અલોન? સોનિયા છે શા માટે એકલી આવી? સોનિયા કુડ કેમ અલોન બીકોઝ સી વોઝ અ બ્રેવ ગર્લ. કારણ કે તે એક બહાદુર છોકરી હતી. ફિફ્થ પેરેગ્રાફ. વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડૉક્ટર ગીવ સોનિયા? ડૉક્ટરે તેની ટ્રીટમેન્ટ કઈ કરી? તો સારવાર કેવી રીતે કરે છે? ધ ડૉક્ટર ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. તમને કદાચ ડેન્ટિસ્ટ પાસે ગયા હોય તો તમને ખબર છે કે આમ એર રોટર હોય એનાથી એ ફુવારો કરે, શાવર આપે એટલે જેથી કરી અને એની જે સડો છે એ નીકળી જાય. એટલે એન એર રોટર એન્ડ ધેન હી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. પછી તેને કેવિટી છે એ કાઢી નાખે છે, જે સડો છે એ કાઢી નાખે છે અને અંદરમાં વ્હાઇટ સિમેન્ટ મૂકી દે છે. વાય કુડ ધ ડૉક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા? શા માટે ડૉક્ટરની પાસે થોડોક વધારાનો ટાઈમ હતો? ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ The doctor could spare time to talk to Sonia because she was the last patient હતી. That day, તે દિવસે તે છેલ્લી દર્દી હતી, તેથી ડૉક્ટર પાસે તેનો ટાઈમ હતો. તો હવે પાછા નેક્સ્ટ પેજ ઉપર જશું. વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? સોનિયાને શું ખાવું ગમતું હતું? સોનિયા લવડ eating chocolates and ice creams and other sweets. એટલે સોનિયાને ચોકલેટ ખાવી ગમતી હતી, આઈસ્ક્રીમ ખાવું ગમતું હતું અને બીજે મીઠાઈઓ પણ તેને ખાવી ગમતી હતી. હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ? સોનિયા દિવસમાં કેટલી વાર બ્રશ કરતી હતી? સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. માત્ર સવારમાં જ તે બ્રશ કરતી હતી. હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ ટીથ? વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ. આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. ક્યારે ક્યારે? અ ડે ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ. We should brush our teeth twice a day in the morning and before going to bed. સૂતા પહેલાં અને સવારમાં એમ 2 ટાઈમ તમારે બ્રશ કરવું જોઈએ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? હવે બ્રશ કરવા માટેનો સાચો રસ્તો કયો છે? તો ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ મૂવ ધ બ્રશ upwards and downwards. એટલે કે ઉપર નીચે બ્રશ ફેરવવાનું હોય છે. સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી કરી અને જે નાના નાના કણો છે એ દૂર થઈ જાય છે. What is the how should the gum line be brushed? How should the gum line
The gum line should be brushed with gentle strokes. Gum line should be brushed with gentle strokes. How often should you clean your mouth? We should clean our mouth after every meal and every time we eat a chocolate or an ice cream. નેક્સ્ટ પેજ ઉપર જશું. What do the germs feed on? The germs feed on the food particles stuck to the surface of the teeth and in the space between the teeth. Germs છે એ જે ખોરાક તમારા દાંતની વચ્ચે ભરાઈ ગયો હોય તેને ખાવા માટે અંદર પ્રવેશે છે, જેથી કરીને જે દાંતની સરફેસ હોય, ઉપરનો ભાગ છે, એને પણ એ ખાઈ જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ, જેથી કરીને જે દાંતની વચ્ચેની સ્પેસની અંદર જે ખોરાક ભરાયેલો છે એ ખોરાકને ખાવા માટે તે જમ્સ ખાય છે, તેની સાથે સાથે દાંતની સરફેસને પણ તે ખાઈ જાય છે. વોટ ડુ ધ જમ્સ ડુ? જમ્સ શું કરે છે? The germs destroy the enamel coating of the teeth and this leads to cavity. હવે જમ્સ છે એ આપણા એનિમલ કોટિંગ છે એને જમ્સ એનિમલ કોટિંગને ખાઈ જાય છે અને પછી તે કેવિટી, તેના કારણે શું થાય છે? સડો થઈ જાય છે, એટલે સડો બેસી જાય છે. વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે? The uppermost white layer of the teeth, the uppermost white layer of the teeth is called enamel. જે ઉપરનું જે પડ હોય છે તેને ઇનેમલ કહે છે. વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન કોને કહેવાય છે? ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ, બીજું લેયર છે દાંતનું, તેને ડેન્ટિન કહે છે. વિચ ઇઝ લાઇટલી યલોઇશ ઇઝ કોલ્ડ ડેન્ટિન. જે બીજું પડ છે એને જે થોડુંક સ્લાઇટલી પીળાશ જેવું હોય છે તેને ડેન્ટિન કહેવામાં આવે છે. વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? હવે દાંતના પલ્પને માવાને શું કહે છે? ધ ઇનરમોસ્ટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. જે અંદરનો જે માવો છે તેને ડેન્ટલ પલ્પ એવું કહેવામાં આવે છે. વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? કયો ભાગ, આપણા શરીરનો એવો કયો ભાગ છે જે સખત છે, મજબૂત છે? ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ. ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ પાર્ટ. The enamel is the hardest and the strongest part of our body. Name the two types of teeth. હવે બે પ્રકારના જે નામ છે, દાંત છે એના નામ આપવાના છે. The two types of teeth are deciduous or milk teeth and permanent teeth. હવે ડિસેડિયસ એ તો મેં તમને સમજાવ્યું હતું કે જે દૂધિયા દાંત એટલે કે મિલ્ક ટીથ, દૂધિયા દાંત છે એને ડિસેડિયસ કહેવાય, કે જે જન્મ પછી 7-8 મહિના પછી જે આવે છે એ. અને પરમનન્ટ ટીથ કે જે 8 વર્ષ જે દૂધિયા દાંત છે એ પડી ગયા પછી જે પરમનન્ટ ટીથ આવે છે, જે તમે જીવો ત્યાં સુધી રહે છે, તેને પરમનન્ટ ટીથ. એટલે કે આ બે પ્રકારના દાંત હોય છે. વોટ ઇઝ મોલર? મોલર શું છે? Molar is a one kind of teeth. Molar is a one kind of teeth. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. What do you know about deciduous ટીથ? તમે ડિસેડિયસ ટીથ વિશે શું જાણો છો? ડિસેડિયસ ટીથ આર યુઝ્યુઅલી
20 ઇન નંબર. હવે જો એ 20ની સંખ્યામાં જ હોય છે. કેટલી? deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. તે એક પછી એક જેમ જેમ તમે મોટા થાઓ છો તેમ એક પછી એક એ પડી જાય છે. How many permanent teeth do we usually have? We usually have 32 permanent teeth. આપણે સામાન્ય રીતે બધાને 32 દાંત હોય છે. કેટલા? 32 દાંત હોય છે. How many incisors and canines are there in each jaw? each jaw એટલે દરેક જડબામાં કેટલા incisors and canines? There are 4 incisors and 2 canines in each jaw. જે આગળના જે 4 દાંત છે એ 4 હોય છે અને એની પછીના જે કેનિન એ કહેવાય કે રાક્ષસી દાંત એવું કહેવાય એ 2 હોય છે. How many premolars and molars are there in each jaw? There are 4 premolars and 4 or 6 molars in each jaw. દરેક જડબાની અંદર આગળ અને પાછળ પ્રીમોલર્સ અને 4 પ્રીમોલર્સ હોય છે અને 4 or 6 મોલર્સ ઇન ઇચ જો. દરેક જોમાં 4 અથવા 6 મોલર્સ હોય છે એટલે કે દાઢ હોય છે. How did Pooja break her teeth? હવે પૂજાએ તેના દાંત કેવી રીતે તોડ્યા? Pooja slipped off the staircase and broke her teeth. પૂજા છે એ દાદર ઉપરથી પડી ગઈ અને તેના દાંત તૂટી ગયા. Whom should Pooja consult? પૂજાને કોને મળવું જોઈએ? Pooja should consult a dentist. પૂજાએ દાંતના ડૉક્ટરને મળવું જોઈએ. What will the dentist suggest to Pooja? What will the dentist suggest to Pooja? The dentist will suggest restoration of teeth with light colored composite filling material. હવે ડેન્ટિસ્ટે તેને શું સજેશન આપ્યું, શું સૂચન કર્યું કે તેને તેના દાંત છે રેસ્ટોરેશન કરવા જોઈએ, જેનાથી તે અંદરમાં વ્હાઇટ સિમેન્ટ એ પૂરી અને એવું મટીરિયલ તૈયાર કરેલું હોય તેના દ્વારા રિસ્ટોરેશન કરવા જોઈએ. Why does Dhara feel embarrassed? ધારાને કેમ સંકોચ અથવા તો શરમ અનુભવતી હતી? Dhara feels embarrassed because she has an uneven growth of teeth. એને અનઇવન ગ્રોથ હતો કે જેથી કરી અને તેને શરમ આવતી હતી. હવે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. What is the solution to uneven growth of teeth? હવે જેના ગમાણિયા દાંત છે એટલે કે અંગ્રેજીમાં એને અનઇવન ગ્રોથ કહેવાય. આપણે ગમાણિયા દાંત કહીએ છીએ અથવા તો આડાવડા દાંત કહીએ છીએ. તેનું સોલ્યુશન શું છે? તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ by orthodontic treatment in which barracks are fixed on teeth to bring them in a proper alignment. એટલે જે અનઇવન ગ્રોથ હોય દાંતનું એને એ કરેક્ટ એટલે કે સારી રીતે ગોઠવી નાખે છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ દ્વારા, કે જે બેરેક્સ એન્ડ ફિક્સ્ડ કે જે ચોક્કસ જગ્યાએ વ્યવસ્થિત દાંતને ગોઠવી અને તેને સારી રીતે કરી દે છે. તમે ક્યારેક જોયું હશે કે ઘણા આમાં દાંતની અંદર તાર બંધાવડાવ્યા હોય જેથી કરી અને એના દાંત આગળ હોય
તો વ્યવસ્થિત એ ગોઠવાઈ જતા હોય છે. 6 મહિનાની ટ્રીટમેન્ટ હોય છે અથવા તો 3 મહિનાની ટ્રીટમેન્ટ હોય છે, જેથી કરી અને એના બધા જ દાંત છે થોડાક ઢીલા કરી નાખે છે અને ત્યાં એક એવી રિંગ ભરાવી દે છે. એ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં સુધી કોઈ કડક વસ્તુ ખાઈ શકતા નથી, પણ તેના દ્વારા તેના જે દાંત છે એ બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. એની પછીનું છે વોટ ઇઝ ક્રાઉડિંગ. ક્રાઉડિંગ કોને કહેવાય? અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. જેના દાંત આડાઅવળા છે એને ક્રાઉડિંગ તરીકે બોલાવવામાં આવે છે. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ. સોનિયા છે એ કયો પ્રોજેક્ટ લેવા ઈચ્છતી હતી, એટલે કે કેવો પ્રોજેક્ટ એ કરશે. સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે સોનિયા છે એ ડેન્ટલ એટલે કે દાંતના સ્વાસ્થ્ય માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કરશે. તો મિત્રો હવે અહીં ક્વેશ્ચન આન્સર પૂરા થયા છે. નીચેના સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. હવે આ જે નીચેના શબ્દો આપેલા છે તેને તમારા શબ્દોમાં લખો. હું લખાવડાવું છું. પહેલો વર્ડ છે ઇમ્પોસિબલ અને ડિસ્ટ્રોય. ઇમ્પોસિબલ એટલે અશક્ય અને ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. ધ કિંગ ફાઉન્ડ ઇટ impossible to destroy the enemy. The king found it impossible to destroy the enemy. Second, competent and valuable. Competent એટલે હોશિયાર. Mr. Verma is a competent officer and his suggestions are very valuable for staff. હોશિયાર ઓફિસર છે મિસ્ટર વર્મા અને તેના સૂચનો છે એ ખૂબ મહત્ત્વના, તેના સ્ટાફ માટે ખૂબ મહત્ત્વના છે. રીઝન એન્ડ કન્સલ્ટ. ડુ યુ નો ધ રીઝન વાય જતીન ઇઝ કન્સલ્ટિંગ અ લોયર. તમને એ ખબર છે કે જતીન શા કારણે લોયરની મુલાકાત લીધી? પછી રિક્વાયરમેન્ટ અને હાઇજીન. એટલે હાઇજીન એટલે સ્વાસ્થ્ય એનું, દાંતના હાઇજીન માટે. અને રિક્વાયરમેન્ટ બ્રશિંગ ટીથ ટ્વાઇસ અ ડે ઇઝ અ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતની સુરક્ષા માટે દિવસમાં 2 વાર બ્રશ કરવું તે સારું છે, તે એની જરૂરિયાત છે. ઘણા સવારમાં જ બ્રશ કરતા હોય, રાત્રે કરતા ન હોય. હકીકતમાં રાત્રે આપણે સૂઈએ 12 કલાક સુધી આપણે કોઈ પણ જાતનું મોઢું બંધ જ રાખવાનું હોય છે, કોઈ ખાતા પીતા નથી, જેથી કરીને દાંતની અંદર કોઈ પણ ફૂડ સ્ટંક થઈ ગયું હોય, ભરાઈ ગયું હોય તો આખી રાત છે એ મોઢું બંધ રહેવાને કારણે જમ્સ છે એનો ઉપદ્રવ વધી જાય છે અને દાંતમાં સડો બેસી જાય છે. એટલે જ્યારે તમે રાત્રે સૂવો એ પહેલાં એકવાર બ્રશ કરવું જરૂરી છે. પોસિબલ રિસ્ટોરેશન. ધ રિસ્ટોરેશન ઓફ પોસિબલ એટલે શક્ય. The restoration of this old fort is possible only if the government gives enough funds. Restoration એટલે ફેરફાર કરવો, નવું કરવું, નવું બનાવવું. The restoration of this old fort એટલે કે આ જૂનો ફોર્ટ છે એટલે કિલ્લો છે એ ત્યારે જ શક્ય એને તેમાં ફેરફાર કરવો ત્યારે જ શક્ય બને જ્યારે સરકાર છે એ પૂરતો ફાળો આપે તો. Eventually examine. Eventually the striking teachers were ready to examine the answer sheets of the students. Exit and wide. There exists a wide gap between the rich and the poor. આજે ગરીબ અને પૈસાદારનો જે પહોળો રસ્તો છે એમાંથી બહાર નીકળવું જોઈએ. સોલ્યુશન પરમેનન્ટ.
There seems to be no permanent solution to the traffic problem in cities. કોઈ શહેરની અંદર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એનો કાયમી ધોરણે સોલ્યુશન એટલે ઉકેલ જોવા મળતો નથી. રેગ્યુલરલી in the long run, if you exercise regularly, it will certainly benefits you in the long run. લોંગ એટલે લાંબા સમય પછી, રેગ્યુલરલી એટલે કાયમી ધોરણે. જો તમે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરો, કસરત કરો, તો તમને લાંબા સમય પછી જરૂર તમને લાંબા સમય પછી એનો ફાયદો થશે. સજેસ્ટ ફોન્ડ ઓફ. સિન્સ સ્નેહા ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક, I suggested her to learn to play a musical instrument. સ્નેહા છે, જ્યારથી તેને મ્યુઝિક ની ચાહક થઈ ત્યારથી તેને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનું સૂચન કરવામાં આવ્યું છે. તો મિત્રો હવે પાછા નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સ. કોણ કોને કહે છે. આ સ્ટેટમેન્ટ છે એ કોણ કોને કહે છે તે દર્શાવવાનું છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તારે ડૉક્ટર પાસે જવું જ જોઈએ એવું કોણ કોને કહે છે? તો સોનિયાઝ અંકલ. ધીસ સેન્ટેન્સ સેડ બાય સોનિયાઝ અંકલ અશોકભાઈ ટુ સોનિયા. એટલે ધીસ સેન્ટેન્સ સેડ બાય અશોકભાઈ ટુ સોનિયા. અશોકભાઈ છે એ સોનિયાને કહે છે. પછી હલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ એવું કોણ કહે છે? તો ધીસ સેન્ટેન્સ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ડૉક્ટર શર્મા છે એ સોનિયાને કહે છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આજે હું તને કેટલીક દવાઓ લખી દઉં છું. આ વાક્ય છે એ ડૉક્ટર શર્મા કોને કહે છે? અશોકભાઈને કહે છે. બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર સવારે જ બ્રશ કરું છું એવું કોણ કહે છે? સોનિયા કહે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ This sentence shared by Sonia to Dr. Sharma. You must brush your teeth properly twice a day, once in the morning and once before you go to bed. તારે રોજના 2 વખત, દિવસમાં 2 વખત સારી રીતે બ્રશ કરવું જોઈએ, એક સવારમાં અને એક બપોરમાં એવું કોણ કહે છે? ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? આવું કોણ પ્રશ્ન પૂછે છે? ઇનેમલ કોટિંગ. ધીસ સેન્ટેન્સ સેડ બાય સોનિયા ટુ ડૉક્ટર શર્મા. નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એટલે કે શારીરિક ડિફોર્મિટી એટલે ખામીઓને થી કોઈએ નો વન શુડ ફીલ, કોઈએ પણ શરમાવું જોઈએ નહીં. શારીરિક ખામી માટે થઈ કોઈએ શરમાવું જોઈએ નહીં એવું કોણ બોલે છે? ધીસ સેન્ટેન્સ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ડૉક્ટર શર્મા છે એ સોનિયાને કહે છે. વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. આવું કોણ કહે છે? ડૉક્ટર શર્મા ટુ અશોકભાઈ. તો મિત્રો હવે આપણે એની પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન 4 એ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ choosing the correct words from the brackets. હવે પેરેગ્રાફ છે એમાં તમારે સાચો શબ્દ શોધી અને લખવાનું છે. એટલે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે. યુનિટમાંથી જ છે. સોનિયા હેડ અ સિવિયર ટૂથએક.
she should neither eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. I am prescribing some medicine today. The pain will subside by tomorrow. Then only the further treatment is possible. Cleaning of mouth is the first requirement. મોં સાફ કરવું તે પહેલી જરૂરિયાત છે. Of dental hygiene. If you don't clean your mouth, tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now, germs feed on these food particles that eventually eat up parts of the teeth too. Well, she needs to consult a dentist after examining. અહીંયા આપેલું નથી ખાલી જગ્યા, પણ well, she needs to consult a dentist after examining her teeth. The dentist will suggest restoration of teeth with light colored composite filling materials. એવી રીતે આવશે. તો ચલો હવે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. We should needs to consult a dentist after examining her teeth. The dentist will suggest restoration of teeth with light colored composite filling materials. No one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now, there is a solution for this problem also. હવે question number 5. Correct the underlined parts and rewrite the paragraph. તો નીચે અંડરલાઇન કરી છે એ પાર્ટ છે એમાં ચેન્જીસ કરવાનો છે. એટલે કે અહીંયા ઓલ ઓફ અસ મેની નીચે અંડરલાઇન છે. ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ કેન બી અવેર ઓફ ઓલ ટ્રાફિક રૂલ્સ. યુ આર નોટ. યુ શુડની નીચે અંડરલાઇન છે. ગેટ ઇન ટુ ટ્રબલ. પ્રોમિસ મી દેટ યુ ડ્રો કેરફુલી. પ્રોમિસ મી દેટ યુ ડ્રો કેરફુલી. ડ્રોની નીચે પણ અંડરલાઇન છે. તો ચલો ફરીવાર આપણે સેન્ટેન્સ બનાવીએ કે ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ઓલ ઓફ અસ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ મસ્ટ બી મસ્ટ અહીંયા શું આવશે? મેની જગ્યાએ મસ્ટ આવશે. યુ મસ્ટ બી અવેર of all traffic rules. If you are not, you will get into trouble. Promise me that you will drive carefully. બરાબર. All of us must follow the traffic rules. You must be aware of all traffic rules. If you are not, you will get into trouble. Promise me that you will drive carefully. હવે એની પછી છે Kiran is a health boy.
હેલ્થની નીચે અંડરલાઇન છે, હેલ્થની નીચે અંડરલાઇન છે. પછી રેગ્યુલર, હી એક્સરસાઇઝ રેગ્યુલરની નીચે અંડરલાઇન છે. વી ઓફન ટેકનની નીચે અંડરલાઇન છે. વી ઓફન ટેકન his advice on how to maintain good health. Kiran is a role model. બરાબર, એવી રીતે અહીંયા અંડરલાઇન આપેલી છે. તો કિરણ ઇઝ અ હેલ્ધી, હેલ્થની જગ્યાએ શું આવશે? હેલ્ધી બોય. હી એક્સરસાઇઝ રેગ્યુલરલી, નોટ રેગ્યુલર. વી ઓફન, સાદો કાળ છે એટલે એની સાથે ટેક આવશે. હીઝ એડવાઇસ ઓન હાઉ ટુ મેન્ટેન ગુડ હેલ્થ. કિરણ ઇઝ અવર રોલ મોડલ. તો ફરીવાર બોલી જાઉં. કિરણ ઇઝ અ હેલ્ધી બોય. હી એક્સરસાઇઝીસ રેગ્યુલરલી. વી ઓફન ટેક his advice on how to maintain good health. Kiran is our role model. Next જોઈએ. Mohan was graze his herd. Mohan was graze his herd of cows in the field when he saw a group of boys swam in the river. Mohan swam, ની નીચે અંડરલાઇન છે. Mohan sat under a tree and watched the boys. હવે સેટની નીચે અંડરલાઇન છે એટલે જોઈએ તો મોહન વોઝ ગ્રેઝ ઇઝ હર્ડ ઓફ cows in the field when he saw a group of boys swam in the river. Mohan sat under a tree and watched the boys. હવે ગ્રેઝ છે તો ત્યાં આજે ચાલુ કાળ છે એટલે મોહન વોઝ ગ્રેઝિંગ હિઝ હર્ડ. હર્ડના સ્પેલિંગમાં મિસ્ટેક છે એટલે HERD, હર્ડ ઓફ કાઉસ ઇન ધ ફિલ્ડ વેન હી સો અ ગ્રુપ ઓફ બોયઝ વર સ્વિમિંગ. ચાલુ ભૂતકાળ છે એટલે વર સ્વિમિંગ આવશે. ઇન ધ રિવર. મોહન was sitting under a tree and watched the boys. મોહન છે એ વૃક્ષની નીચે બેઠો છે અને તે છોકરાઓને જોઈ રહ્યો છે. એટલે મોહન was grazing his herd of cows in the field when he saw a group of boys were swimming in the river. Mohan was sitting under a tree and watched the boys. એટલે ચાલુ ભૂતકાળ છે એ યુઝ કરવાનો છે એટલે જ્યાં ક્રિયાપદ આવે ત્યાં ક્રિયાપદને છેડે આઈએનજી લગાડવાનું છે. સ્વેમ છે એની જગ્યાએ સ્વિમ કરવાનું છે. તો હર્ડનો સ્પેલિંગ પણ ખોટો છે તો એ રીતે અહીંયા ચેન્જીસ થાય છે. હવે ચોથો પેરેગ્રાફ જોઈએ તો યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેરિંગ ઓફ યોર ટીથ. કેરિંગની નીચે અંડરલાઇન છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. યુ કુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. વન્સની નીચે અંડરલાઇન છે. કુડની નીચે અંડરલાઇન છે. ઇન ધ મોર્નિંગ એન્ડ ધેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે હવે જ્યાં કેરિંગ છે ત્યાં કેર આવશે એટલે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. યુ શુડ એટલે કરવું જોઈએ એટલે ક્લીન્ડ છે ત્યાં શું આવશે? મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. યુ શુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. વન્સના સ્પેલિંગમાં ફેરફાર છે. ઇન ધ મોર્નિંગ એન્ડ ધેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે કુડની જગ્યાએ શુડ આવશે. બરાબર.
એટલે ફરીવાર વાંચીએ. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ? યુ શુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે, once in the morning and then before you go to bed. તો મિત્રો હવે અહીંયા કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ છે એમાં ચેન્જીસ કરી નાખ્યો છે. તો હવે ક્વેશ્ચન 6 જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ એક્સપ્રેસિંગ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. હવે કૌંસમાં આપેલા જે શબ્દો છે એ તમારે આ ખાલી જગ્યામાં પૂરવાના છે. વાક્યો આપેલા છે તેના જવાબ તમારે કૌંસમાં આપેલા શબ્દો એટલે કે વાક્યો લઈ અને પૂરવાના છે. તો પહેલું સેન્ટેન્સ છે, રોહન સેડ, ડીડ યુ રાઘવ કેચ ધ બોલ? શું રાઘવે દડો પકડ્યો? તો રાજ સેડ, નો હી ડીડન્ટ. રાજ સેડ, નો હી ડીડન્ટ. કિરણ સેડ, ડીડ યુ સી પૂજા? નીલમ સેડ, યસ આઈ ડીડ. હા, મેં તેને જોઈ. તો હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. ફાધર સેડ, વેન ડુ યુ યોર એક્ઝામ સ્ટાર્ટ્સ? પૂજા, ફ્રોમ ધ 10th of March. એટલે પૂજા એને પ્રશ્ન જવાબ આપે છે કે ફ્રોમ 10th of March, એટલે એનો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે વેન ડુ યોર એક્ઝામ સ્ટાર્ટ? ફાધર એને પૂછે છે કે તારી પરીક્ષા ક્યારે શરૂ થાય છે? તો પૂજા જવાબ આપે છે, પૂજા સેડ ફ્રોમ ધ 10th of March. ફોર્થ, અમન સેડ, વેર ઇઝ જય? હર્ષ સેડ, હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી. નીતા સેડ, કેન આઈ સ્પીક નીતા? ભાવિન, નો શી ઇઝ નોટ એટ હોમ. એની મેસેજ? Raj said, what did the teacher teach? Ankit said, a poem. તો એની પછીનો ક્વેશ્ચન છે એ જોઈએ. ક્વેશ્ચન નંબર 7, મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ દે કન્વે. અહીંયા ફંક્શન્સ આપેલા છે સામે. ABCમાં ફંક્શન છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, સુમન કેન કુક. કેન વાળા વાક્ય છે, કેન દર્શાવે છે કે કેન છે એ ક્ષમતા દર્શાવે છે, એટલે અહીંયા શું આવશે? એબિલિટી, એટલે એક્સપ્રેસિંગ એબિલિટી. પછી યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા પિતા એટલે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તો એક્સપ્રેસિંગ નેસેસિટી. વિમલ માઇટ કમ લેટ. પોસિબિલિટી છે, કદાચ એ મોડો આવશે. તરલા કેન નોટ સિંગ, તો એ એબિલિટી છે. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક છે એ પૂર્ણ કરી નાખવું જ જોઈએ. તો એ શું છે? પોસિબિલિટી દર્શાવે છે. એટલે આ બધા અલગ અલગ ફંક્શન્સ છે. એના આધારે આ વાક્યો છે એની સામે તમારે ફંક્શન છે એ લખવાના હોય છે. એની પછીનો ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ધ ચિલ્ડ્રન એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. તો ધ ચિલ્ડ્રન કેન રન ફાસ્ટ. બાળકો ઝડપથી દોડી શકે છે. વી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. વી હેવ ટુ ફિનિશ અવર હોમવર્ક. પોસિબિલિટી શક્યતા દર્શાવે છે કે ભાઈ હું મારું હોમવર્ક પૂર્ણ કરી દઈશ. વિક્રમ શુડ ઓબે હિઝ પેરેન્ટ્સ. એક્સપ્રેસિંગ નેસેસિટી. વિક્રમે તેના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. એક્સપ્રેસિંગ એબિલિટી. ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી બટ
હી કેન સ્પીક ઇંગ્લિશ. ટોમ છે એ ગુજરાતી બોલી નથી શકતો, પણ હી કેન સ્પીક ઇંગ્લિશ એટલે એબિલિટી દર્શાવે છે. એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી એટલે જરૂરિયાત હોવી જોઈએ. વાઇલ ડ્રાઇવિંગ અ ટુ વ્હીલર યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ. જ્યારે તમે ટુ વ્હીલર ચલાવો ત્યારે તમારે યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ, તમારે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. પોસિબિલિટી ઇટ મે રેઇન ટુડે. કદાચ વરસાદ આવશે. તો આ ફંક્શન છે એની સામેના સેન્ટેન્સ છે એ તમારે નોંધી લેવાના છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે નીચે એક એડ આપેલી છે અને એ આપણે જોવાની છે. રિધમ ક્લબ. કમ એન્ડ લર્ન તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. એવરી Monday, Wednesday, Friday. Time 6 p.m. to 8 p.m. Contact Deven Patel, 12 Adras Colony, Stadium Road, સુરત. આ એડ આપેલી છે રિધમ ક્લબ દ્વારા કે જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડે છે અને એના આધારે ક્વેશ્ચન આન્સર તમારે આપવાના છે જે નીચે પ્રમાણે છે. હવે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટોટ હિયર. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ શીખવવામાં આવે છે? તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર taught here. તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર taught here. The classes are conducted. કેટલા દિવસ આ ક્લાસીસ શરૂ રહે છે? અ વીક, 3 days a week એટલે અઠવાડિયામાં 3 દિવસ. Who has given this advertisement? આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપેલી છે? તો દેવેન પટેલ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. દેવેન પટેલે આ એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. ફોર હાઉ મેની અવર્સ આર ધ ક્લાસીસ કન્ડક્ટેડ. કેટલા કલાકના આ ક્લાસ હશે? ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ 2 hours. કેટલા? 2 કલાક આ ક્લાસીસ એટલે ટાઈમ 6 AM to 8 PM એટલે કે 6 થી 8નો ટાઈમ છે. 2 કલાક આ ક્લાસીસ શરૂ રહેશે. એટલે આ એડવર્ટાઇઝમેન્ટ છે એના આધારે તમારે ક્વેશ્ચન આન્સર છે એ એમાંથી જોઈને જ લખવાના હોય છે એટલે સારી રીતે તમે સમજી શકો. એડવર્ટાઇઝમેન્ટ સમજી શક્યા હોય તો પ્રશ્નોના જવાબ છે એ તમે ઇઝીલી આપી શકો છો. તો હવે ક્વેશ્ચન નંબર 10 છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 10ની અંદર રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 15 words ઓન માય બેસ્ટ ફ્રેન્ડ. હવે 50 શબ્દોમાં મારા મિત્ર વિશે લખવાનું છે. નેમ, અપિયરન્સ, નેચર, એક્ટિવિટીઝ, સ્ટડીઝ, હાઉ યુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર વિથ, વોટ યુ લાઇક અબાઉટ હિમ હર. એટલે કે તમારા મિત્રો છે તેની અંદર તેનું નામ, પછી ક્યારે તે તમને મળ્યો હતો, એનો સ્વભાવ કેવો છે, એ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે, તમે એની સાથે કેટલો સમય પસાર કરો છો અને તમને એની અંદરની કઈ બાબત એવી છે કે જે તમને ગમે છે એના વિશે તમારે સારી રીતે નોંધ લખવાની છે. એટલે કે એક પ્રકારનો પેરેગ્રાફ લખવાનો છે. એ તમારા હોમવર્કમાં છે અને તમારી જાતે કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આ સ્વાપોથી છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બીજું યુનિટની સ્વાપોથી આખી સંપૂર્ણપણે પૂરી અને તમારે હોમવર્કમાં લખી અને મોકલાવવાની રહેશે. તો હવે પછી પાછા ફરી આપણે મળશું. આવજો.